जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः, ओम नमः सिद्धेभ्यः। जैन दर्शन नो महासिद्धांत वस्तु स्वातंत्र नो शंखनाद दरेक द्रव्यना गुणोनी दरेक पर्यायोनी स्वतंत्र स्वाधीन सत्ता अस्तित्व ते मूल अस्तित्व ने आगम अने अध्यात्मना आलोकमां सिद्ध करनारी गाथा एटले समयसार ग्रंथादिराजनी त्रीजी गाथा। आजे त्रीजो दिवस थयो। 3 दिवसथी आपणे सळंग आ त्रीजी गाथा उपर स्वाध्याय अभ्यास करीए छीए। एकत्व निश्चय गत समय सर्वत्र सुंदर लोकमा तेथी बने विखवादिनी बंधन कथा एकत्व। भेड़सेळ मलिनता पैदा करे छे, विसंवाद पैदा करे छे अने एकत्व निश्चयगत स्वतंत्र स्वाधीनता ये वस्तु स्वरूप ने सौंदर्य बक्षे छे। अंग्रेजी में आय अंगे एवं कहवाय छे, आई एवर कैपिटल। आई इंग्लिश में आई एम ए बॉय, आई एम ए गर्ल। आई जे बोलाय छे लखाय छे कि आई एकलो ज सुंदर होय अने सुंदरता ने दीपा। एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व। ख्याल में आयो? एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व। एकत्व खरेखर तेज सुंदरता छे, तेज वस्तु स्वरूप नो सत्य स्वभाव छे। तेमाज स्वाधीनता छे, तेमाज शांति छे, सुख छे। एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व में। स्वाधीनता सुख शांति का आवास है एकत्व में। आहा, कितनी सरस बात करी। एकत्व ही शिव सत्य है, सौंदर्य है एकत्व में। स्वाधीनता सुख शांति का, स्वाधीनता स्वाधीनता सुख शांति का आवास है एकत्व में। एकत्व को पहचानना ही भावना का सार है। एकत्व की आराधना आराधना का सार है। આજે માંડ બે બોલ, બીજો બોલ તો માંડ ચાલુ કર્યો। આજે
જો કે બધા પદાર્થો એક ક્ષેત્રાવગાહ રૂપે રહે છતાં સ્વતંત્ર અને સ્વાધીન ભિન્ન છે એમ કરીને જે બીજો બોલ છે આજે છેલ્લી 10 મિનિટમાં માંડ ગુરુદેવશ્રીએ એની ચર્ચા આજે શરૂ કરી છે. હજી તો શરૂઆતનો જે બોલ છે કે પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ન રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને સર્વે પદાર્થો ચુંબે છે, સ્પર્શે છે, એની જ વ્યાખ્યા આજે આવી. પહેલો બોલ હતો એ. હવે પછી બીજો બોલ, જેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી, અત્યંત નિકટ એક ક્ષેત્રાવગાહ રૂપે રહ્યા છે, તો પણ સદાકાળ પોતાના સ્વરૂપથી પડતા નથી, પર રૂપે પરિણમવાને નહીં પરિણમવાને લીધે અનંત વ્યક્તિતા અનંતે દ્રવ્યોની નાશ પામતી નથી. તેઓ ટંકોત્કીર્ણ જેવા છે તેવા જ રહે છે. બહુ અદ્ભુત ગાથા, બહુ અદ્ભુત ટીકા. દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની સ્વાધીનતા, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની પરદ્રવ્યોમાં સ્વાધીનતા, દ્રવ્ય અદ્રવ્ય ક્ષેત્ર અક્ષેત્ર કાળ અકાળ ભાવ અભાવ. કયા બોલ બાકી રહી જાય છે ગુરુદેવશ્રીના પ્રવચનમાં? કયા બોલ બાકી રહી જાય છે? વિચાર કરો. ખરેખર બહુ અદ્ભુત, બહુ અદ્ભુત. પર સે કુછ સંબંધ નહીં હૈ જીનવાણી કા નારા. મને આજ પંક્તિ આજે અને ગઈકાલે યાદ આવતી હતી ગુરુદેવશ્રીના. પહેલી ગાથામાં વંદિતુ સૌ સિદ્ધે, સિદ્ધોને વંદન, સ્વમાં પરમાં સિદ્ધત્વની સ્થાપના, દ્રવ્ય અને ભાવ સ્તુતિ, દ્રવ્ય વચન ભાવ વચન, બરાબર. સ્વમાં અને પરમાં સિદ્ધોને સ્થાપના કરી. કેવળી અને શુદ્ધ કેવળી દ્વારા કહેલ દરેકમાં ડબલ ડબલ. યાદ આવે છે કઈ? પહેલા બીજા વ્યાખ્યાનમાં જ ગુરુદેવશ્રીનો આ ડાયલોગ. સ્વમાં સ્થાપે છે, પરમાં સ્થાપે છે, ડબલ થયા ને. દ્રવ્ય સ્તુતિ ભાવ સ્તુતિ ડબલ થયા ને. દ્રવ્ય વચન ભાવ વચન ડબલ થયા ને. કેવળી અને શુદ્ધ કેવળી, આ ડબલ ડેકર બસ છે આ પેલી ગાથા. એટલે મુંબઈની ડબલ ડેકર બસ. હવે આપણે કેવા હરકપદોડા થઈએ. અમે લોકો પહેલી વખત મુંબઈ જયારે ગયા હતા તો ઘરેથી પ્લાન કરીને ગયા હતા, આપણે મુંબઈમાં ડબલ ડેકર બસમાં જ બેસી. કેટલી બસોને તો જવા દીધી વકીલ સાહેબ. એવા હરકપદોડા હતા. જાણે કે આચાર્ય કુંદ કુંદદેવ વિદેહ ક્ષેત્ર સિમંદરને ભેટવા ગયા હોય એટલી હોશ હતી ડબલ ડેકર બસ. પહેલી ગાથામાં બધા ડબલ ડેકર જ હતા, બધા બોલ. અને આ ત્રીજી ગાથામાં સિંગલ બસ ની વાત છે. શું સમજ્યા? બીજી ગાથામાં પણ ડબલ વાત હતી, સ્વ સમય અને પર સમય. ખ્યાલમાં આવ્યું? પહેલી ગાથાના ડેપોમાંના ડબલ ડેકર બસો જુદા, બીજી ગાથામાં સ્વ સમય અને પર સમય વાળી ડબલ ડેકર ની કલ્પના એ જુદી. હવે ના પાડે છે. ત્રીજી ગાથામાં હવે ના પાડે છે ડબલ ડેકર નહીં. આમાં તો એકત્વ, એકત્વ બસ. હમ અકેલે और हम ही अकेले. શું કીધું? આ ડાયલોગ યાદ રાખજો. હમ દો હમારે દો એમ નહીં. સમજાય છે? આ કોઈ સામાજિક કુટુંબ પ્રથાની વાત નથી, આ તો સ્વયંને સાચવવાની વાત છે. હમ દો હમારે દો એ તો દુનિયાની વ્યાખ્યા છે. હમ અકેલે और हम ही अकेले.
ફરી એક વાર, હમ અકેલે और हम ही अकेले, આ એકત્વ નિશ્ચયગત સમય સર્વત્ર સુંદર લોકમાં, હા, અને જે સાચું હોય એ સત્ય હોય, જે સત્ય હોય એ સુંદર હોય. સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, યા સત્ય શિવ અને સુંદર. જો સુંદર ની વાત આવી ને ત્રીજી ગાથામાં, સુંદર એટલે ત્રીજો બોલ હતો. તો જે સુંદર કોણ હોય? જે શિવ હોય તે. અને શિવ કોણ હોય? જે સત્ય હોય તે. થોડુંક ફોર્થ ગેરમાં આપણે રિવર્સમાં આવ્યા. સુંદર કોણ હોય? શિવ હોય તે જ હોય. ખ્યાલમાં આવે છે? જોજો, એક બહુ સરસ વાત યાદ આવે છે અને ગઈકાલની રચના રાત્રિની, કઈ ગ્રંથતા કી ભાવના, એમાંની ઘડી યાદ આવે છે. હું તમને આ ત્રીજી ગાથા એના સંદર્ભમાં પેચ કરીને બતાવું. થોડુંક પેચ વર્ક કરતા આવડવું જોઈએ. એને આધ્યાત્મિક ભરત કામ કહેવાય, બંગાળી જડ ભરત નહીં. બગસરાના જડ ભરત કામ નહીં કરવાના. સમજાય છે? આ વિદેહનું ભરત કામ છે, દેહ રહિત થવાનું ભરત કામ. જો સાંભળો, ગઈકાલે આપણે વાત લીધી હતી ને, એમાં આ ત્રીજી ગાથાની થોડીક છાંટ એક છંદમાં મને દેખાય છે. क्षण क्षण कषायों के प्रसंग ही बने जहां. વિસંવાદ જ પેદા થાય ને જ્યાં ભેગા હોય ત્યાં. ગુરુદેવશ્રી એક દાખલો આપે છે, ખબર? બે ભાઈઓ હોય, મકાન મોટું હોય તો વચ્ચે વંડી, વચ્ચે પાર્ટીશન પહેલેથી જ કરે અને બાપ હંમેશા કહે બંને દીકરાઓને, જો ભાઈ, અમે જીવીએ છીએ ત્યાં સુધી બધું ઠીક, પછી બેવ ભાઈઓ તમે નોખા નોખા. પહેલેથી જ ગુરુદેવશ્રી કહે છે, વસ્તુ સ્વભાવમાં તો અત્યંતા ભાવની દિવાલ વચ્ચે છે, પહેલેથી જ છે. કોઈ કોઈનામાં નથી. ન દ્રવ્ય દ્રવ્યમાં છે, ન દ્રવ્ય પર ગુણોમાં છે, ન દ્રવ્ય પર પર્યાયોમાં છે. અરે, ન પર્યાયો ગુણોમાં નથી, ગુણો પર્યાયમાં નથી, ગુણો દ્રવ્યમાં નથી, દ્રવ્ય ગુણરૂપ નથી. બોલો, દ્રવ્યનું અસ્તિત્વ જુદું, ગુણનું અસ્તિત્વ જુદું, પર્યાયનું અસ્તિત્વ જુદું. જો પર્યાંશ, એમ ગુણાંશ, ગુણ પણ અંશ, અને એમ ગુણ અને પર્યાયોથી પૃથક દ્રવ્યાંશ. જે દ્રવ્યાર્થિક નયનો વિષય છે, દ્રવ્યાંશ છે. પકડાય છે વાત? દ્રવ્યાંશ એ કઈ દ્રષ્ટિનો વિષય નથી. દ્રવ્યાંશ એ એક દ્રવ્યાર્થિક નયનો વિષય છે. આ બધું સમજવા જેવું છે. દ્રવ્યાંશ, ગુણાંશ, પર્યાયાંશ. આમાં એ વાત, ક્ષણ ક્ષણ કષાયો કે પ્રસંગ ही बने जहां, એટલે વિસંવાદ. ત્રીજી ગાથામાં આવ્યું ને, मोही जनों के संग में सुख शांति हो कहाँ, जग संतति से तो बड़े दुखमय भ्रमण फेरी, निर्ग्रंथता की जो जग संगति से तो बड़े भाव भ्रमण फेरी. મને આમાં ત્રીજી ગાથા દેખાય છે. જ્યાં તું સંયોગોની વાત કરીશ ત્યાં તારો પ્રવાસ સફળ નહીં થાય. હું એક વાત પૂછું વકીલ સાહેબ, ઇન્ડિયન રેલવે આપણને ફર્સ્ટ ક્લાસ એસી માં એક બેડ ઉપર 2 ટિકિટ આપે?
नहीं, मम्मी पापा क्यारे छूटा नहीं पड़ा। अमारा बे बाळको तो क्यारे नोखा नहीं पड़ा। साहेब तमे 4 गणा पैसा लो पण एक ज बर्थ ऊपर तमे 2 जनाने टिकિટ आपो, कन्फर्मेशन आपे। तो मने बताओ, इंडियन रेलवे जયારે एक बर्थ ऊपर 2 जनाने टिकિટ ना आपे तो जिनागमनो वस्तु स्वरूप एक द्रव्यमां बीजा द्रव्यने केवी रीते भेळवे। दरेक द्रव्यना भेद जुदा, दरेक गुणोना भेद जुदा, दरेक पर्यायोना भेद जुदा। स्वतंत्र ने स्वाधीन जाओ, मौज करो, भेगा रहेशो तो दुखी थशो ने। आमे तो छे ने राधिका वाला ने मैं एक वखत पूछो, हवे तमे नोखा थई गया? हाँ, हवे आमे एवुं छे, बाप दादा होय एटले बधुं हंपीने रहता होय। जगदीप भाई, बाप दादा एटले सर्वज्ञ भगवान। हाँ, बाप दादा एटले सर्वज्ञ भगवान होय ने। समो शरण ज्यारे क्यांय माथाकूट न होय अने सर्वज्ञ गया बधुं भाप बनीने उड़ी जाय। बापे उड़ी जाय अने भापे बनीने बधुं उड़ी जाय। एटले हवे अमे देरानी जेठानी नोखा नोखा रहीए, दूर दूर रहीए एटले बहु प्रेम रहे, वात्सल्य रहे। भेगा रहेवामां तो बहु माथाकूटो छे। पूछो ने प्रज्ञाबेन ने, बहु माथाकूटो छे। आपणे नोखा नोखा मौजमां रहीए। तमे विचार करो, वस्तु स्वरूप ज आपणने एम कहे छे कि तू जुदो छे अने जुदो रे। पण गई काल रात्रे मैं कीधुं तो ख्याल हशे तो चोंट 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 करवानी टेव होय ई छूट 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 क्या करे? अरे छूटवामां मानो, चोंटवामां नहीं। चोंटवामां संसार छे, छूटवामां मोक्ष छे, मुक्तिनो आनंद छे। बधेथी बधेथी छूटो, बधेथी छूटा पड़ो, बधेथी छूटा पड़ो तो ज ऊर्ध्व गति आवे। हाँ, ई आ गाथा त्रीजी गाथा माजी आ वात आई। ख्याल में आयो? स्वतंत्र रहो, स्वाधीन रहो। बहु अद्भुत गाथा। हाँ, भावार्थ एक मिनिट माटे भावार्थ वांचू छू। 164 नंबर नु पानु छे। समयसार वैभव पुस्तक में 164। निश्चयथी सर्व पदार्थ पोतपोताना स्वभावमां स्थित रहे जे शोभा पामे छे। आ मोढे करवा जेवुं छे भावार्थ, कंठस्थ करवा जेवुं छे। निश्चयथी सर्व पदार्थ पोतपोताना स्वभावमां स्थित रहे ज शोभा पामे छे। अपूर्व अवसर एवो क्यारे आवशे। एमां क्या लख्युं छे? तमे लोको ओमां गोतोमां। हाँ, परंतु जीव नामना पदार्थनी अनादिकाळथी उद्गल कर्म साथे निमित्त रूप बंध अवस्था छे। ते बंध अवस्थाथी आ जीवमां विसंवाद खड़ो थाय छे। एवो पूर्वे आवेलो अवसर नहीं फरीथी आवे एवी भावना भाव। ये आमां लखेल नथी, बराबर? शोभा सुंदरता અને असुंदरता એની વ્યાખ્યા છે આમાં। હું તમને બે વાક્યમાં આજના નહીં, આખી ત્રીજી ગાથાનો હાર્દ કહું છું, સાંભળો। છૂટા તે સુંદર, ભેગા તે असुंदर। છૂટા પડ્યા तो शांति, भेगा रहा तो माथाकूट। अरे घरे बे छोकरा होय ने, घरे बे छोकरा शांति थी एक बेड ऊपर भेगा नहीं सुई सकता। माथाकूट माथाकूट माथाकूट, थाली माटे माथाकूट, चमची माटे थाता माथाकूट। हाँ, केशर केरी नानो अने मोटो एमां माथाकूट। अरे बेवने एक जेवा ड्रेस लावो तो एमां माथाकूट।
આપ સૌ ભુક્ત ભોગી છો કે નહીં? હા, ખ્યાલમાં આવે છે? હા, માટે વાસ્તવિક રીતે વિચારવામાં આવે તો એકપણું જ સુંદર છે. જો એકપણું જ સુંદર છે, તેનાથી આ જીવ શોભા પામે છે. એકાકી વિચરશું વળી સ્મશાનમાં. સાંભળો 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 સાંભળો, ભગવાનનો આદેશ છે. સ્મશાનમાં એકાકી વિચરવાની જરૂરત નથી. પોતાના દ્રવ્ય ગુણ અને પર્યાયમાં એકાકી વિચરવાની જરૂરત છે. ઈ આ ત્રીજી ગાથા. પેચ વર્ક બરોબર થયું અપૂર્વ અવસર સાથે? કેટલો પરફેક્ટ મેચિંગ છે. આપણે તત્વમાં છે ને મિસમેચિંગ નામની કોઈ વસ્તુ જ નથી. લાડવા તમે ગમે ત્યાંથી ખાઓ, એ ગળ્યું જ લાગવાનું છે. એટલે સમય સારનો ટૂંકો સાર એટલે અપૂર્વ અવસર, અને અપૂર્વ અવસરની વિશાળ વ્યાખ્યા એટલે સમય સાર. એ લખવા જેવી વાત છે. શું કીધું? ખ્યાલમાં આવ્યું? અરે આ અપૂર્વ અવસર એટલે સમય સારનો સાર, સમય સારનો નિચોડ. અને અપૂર્વ અવસરની વિશાળ ટીકા એટલે સમય સાર. જો સમય સાર એટલે ગંગા, અપૂર્વ અવસર એટલે ગંગા જળ. વકીલ સાહેબ માન્ય છે આ વાત કે નહીં બતાવો? હા, એકાકી વિચરશું વળી. હવે ત્યાં થોડુંક ચેન્જ કરવાનું. એકાકી વિચરશું વળી સ્વરૂપમાં. અહીંયા ત્રીજી ગાથા. આવો આનંદ લેવો જોઈએ. કેવો ગજબનો કોમ્બિનેશન છે. તું તારામય રહે એમાં શોભા છે. ખ્યાલમાં આવ્યો? જો સાંભળો સાંભળો, બહુ સરસ વસ્તુ તમને વચ્ચે જ સંભળાવું છું, મજા આવશે બહુ. બહુ જોરદાર વસ્તુ છે. चेतन को मिला जब नर्तन तो फिर होश में आना भूल गया। इस हाट में 12 बाट हुआ, निज हाट में आना भूल गया। जब जीव मनुष्य गति में जन्म लेता है तब वह अपने ज्ञान के क्षयोपशम के कारण पिछले भव अर्थात नरक तिरिंचादि गतियों में भोगे हुए सभी दुखों को भूल जाता है और प्राप्त पर्याय में ही तन्मय हो जाता है। इस मनुष्य भव में प्राप्त शरीर को मैं और शरीर के निमित्तों को, माता पिता तथा अन्य पदार्थों को अपना मानकर उन्हीं में रचने बसने लगता है। स्वयं के ज्ञान, दर्शन, आनंद आदि गुणों को भूलकर जड़ पदार्थों की चमक दमक को बाहुल्य मानकर उन्हीं को प्राप्त करने की कोशिश कर उसे ही सच्चा पुरुषार्थ मानता है। परंतु भजन इसी बात को व्यक्त करता है। चेतन को मिला जब नर तन तो फिर होश में आना भूल गया। चेतन को मिला जब नर तन तो, चेतन को मिला जब नर तन तो फिर होश में आना भूल गया। चेतन को मिला जब नर तन तो फिर होश में
इस हाट में 12 बाट हुआ, इस हाट में 12 बाट हुआ, निज हाट में आना भूल गया। के तन को मिला जब नर्तन तो फिर होश में आना भूल गया। फिरता तू तीरंदाज बना, फिरता तू तीरंदाज बना, निज लक्ष्य का कुछ भी जान नहीं, निज लक्ष्य का कुछ भी ध्यान नहीं। तू कैसे तीर चलाएगा, तू कैसे तीर चलाएगा, जब पहले निशाना भूल गया। के तन को मिला जब नर्तन तो फिर होश में आना भूल गया। समझाणु कई देशी देशी भजन। हाँ, પહેલો તીર મારવાનો જ ભૂલી ગયો તો લક્ષ્યને કેવી રીતે તું સાધી શકીશ? બધાય પાસે જો ગ્રંથ હશે ને તો 200 અને 201 નંબરના પાના ઉપર તમે જોજો, ગુરુદેવશ્રી બોલ્યા આ તો મહાસિદ્ધાંત છે। ત્રીજી ગાથાનો આ વસ્તુ સ્વાતંત્રતાનો સિદ્ધાંત તો મહાસિદ્ધાંત છે। એવી જ વસ્તુ સ્થિતિ છે, એમાં તારે કરવું છે શું? સ્વીકાર કર કે ન કર। ખબર આ વાક્ય ક્યાં છે? 200 નંબરના પાને બીજા ફકરામાં છેલ્લો વાક્ય છે, જો એવી જ વસ્તુ સ્થિતિ છે, એમાં તારે કરવું છે શું? એમાં કરવાપણું શું છે? એમાં છે ઈ છે ઈ સ્વીકાર કરવાની વાત છે। હા, ખ્યાલમાં આવ્યું? સ્વીકાર કર કે ન કર। પછીના ફકરામાં જો પોકાર તો કર, પોકાર કર તો કર, વસ્તુ આવી છે। આ બહુ સરસ વાત છે। પોકાર કર તો કર, વસ્તુ આવી છે, તારા તર્કોથી કે તારી શ્રદ્ધાથી બદલાય નહીં જાય। બોલો હા, વસ્તુ સ્વરૂપમાં તર્ક ન હોય, સમજાય છે? વસ્તુ અતર્ક ગોચ, સ્વભાવો અતર્ક ગોચર, એમ આપ્ત મીમાંસામાં છે, બહુ સરસ। ઈ ગુરુદેવશ્રી વાત યાદ કરી, સ્વભાવો અતર્ક ગોચ। સ્વભાવની દવા હોય, મને બતાવો સ્વભાવની દવા છે? દુનિયામાં વડીલો એમ કહેતા હોય પિંડ અને પ્રકૃતિ ભેગી જ જાય। આ તો બહુ પ્રચલિત છે કે નહીં? હા, મગજમારી વાળા ઘરમાં ઘરડા હોય તો ઘરના દીકરાઓ શું કહે? પિંડ અને પ્રકૃતિ ભેગી જ જાય, ઉપર જશે ને ત્યારે જ પ્રકૃતિ જાય। હા, સ્વભાવની દવા ન હોય ભાઈ। હા, એટલે પછીના પાના ઉપર દીપચંદજી કાસલીવાલ સાહેબને યાદ કરે ને, બહુ સરસ। તારો સ્વભાવે મોટો, તારે વિભાવે મોટો, વિભાવની મોટાઈ એ નરક ની ગોદ, સ્વભાવની મોટાઈ એ સિદ્ધશિલા। શું કીધું? હા, સ્વભાવની મોટાઈ એ સિદ્ધશિલા, સંપૂર્ણ સિદ્ધિ, અને વિભાવની મોટાઈ એ નરક ની ગોદ। નક્કી જ છે ને એ તો। આ બહુ સરસ। તારો વિભાવે મોટો, તારો વિભાવે મોટો। ગુરુદેવશ્રી થોડુંક બહુ સરસ શબ્દોમાં બોલ્યા, તારી અશુદ્ધતા પણ મોટી, અને અનંત તીર્થંકરો આવે તો પણ તું ન છોડ। મળ્યું? બસ જો 201 નંબરના પાને આ શું કહે છે? મરીચીએ ક્યાં છોડ્યો?
આદિનાથ જેવા આદિનાથ હતા ને સમોશરણમાં. હા, અખિલ સાહેબ હમણાં બારીલ સાહેબે કીધું હતું, એમાં આપ હતા પ્રવચનમાં. શું કીધું હતું રાત્રે? અરે નેમિનાથ જેવા નેમિનાથ ભગવાન કહે આજથી 12 વર્ષ પછી દ્વારિકા ભડભડ ભળે, પણ જેને હજી નરકે જવાનું બાકી છે એવા નારાયણ જેવા શ્રી કૃષ્ણ જીવને એ વાત ઉપર એને વિશ્વાસ નહીં રહે, નહીં રહે એટલે નહીં જ રહે. જેના હજી ભાવ બાકી હોય છે એને તીર્થંકરની વાણી ઉપર ક્યારે વિશ્વાસ હોતો નથી. ગજબનો પોઈન્ટ હતો. અંદર માંથી હકાર આવે તો સમજી લેવાનો ભવનો કિનારો નિકટ છે, નજીક છે. હા, અને અંદરમાં હકાર નથી આવતો સમજી લેવાનું હજી ભવ ભ્રમણા બાકી છે. આંખ બંધ કરીને આપણે હંમેશા ગુરુદેવશ્રીને જયારે સાંભળતા હોય, આ તત્વ જયારે સાંભળતા હોય ત્યારે આ વાત અંગે ખાસ વિચારવું. હા, અનંત તીર્થંકરો આવે તો પણ તું ન છોડે. બોલો. અને તારી શુદ્ધતા પણ મોટી. કેવી? કે અનંત પ્રતિકૂળ ઉપસર્ગ આવી જાય તોય તારી શુદ્ધતાની મોટપ છે, એ તારા કારણે તારી છે, એ નહીં છૂટે. ખ્યાલમાં આવ્યું? હા, એક પંક્તિમાં બધાનો ખુલાસો કરી નાખે. કેવું મસ્ત વાક્ય બોલ્યા છે. એક પંક્તિમાં બધાનો ખુલાસો કરી નાખ્યો. આ તો બધા તાળાની એક ચાવી છે. એક જ ચાવી છે. આ એક માસ્ટર કી કહેવાય ને, માસ્ટર કી. આ ત્રીજી ગાથાનો સિદ્ધાંત એટલે માસ્ટર કી. એટલે બોલ્યા આ ચાવી એવી છે કે બધામાં લગાવી બધા તાળા ખુલી જશે. થોડાક તાળાના નામ લો, લખી રાખશો તમે તાળાઓના નામ. ચલો, ઓકે. તમે કોઈ દી નથી સાંભળ્યા એવા તાળાઓના નામ છે, પણ સાંભળતા જશો તો તમને મોજ પડશે. ક્રમબદ્ધ પર્યાયનો તાળો, નિમિત્ત ઉપાદાનનો તાળો, નિશ્ચય વ્યવહારનો તાળો, કારણ શુદ્ધ પર્યાય, કાર્ય શુદ્ધ પર્યાયનો તાળો, આ બધા તાળા છે. અરે આમાં ક્યાં લખવા જેવી છે વાત? તમે તો લખવા માંડે બધાય. નહીં, આ તો તમને ખ્યાલ જ છે ને. હા, ક્રમબદ્ધ પર્યાયનો તાળો પણ આનાથી ખુલશે. નિમિત્ત વ્યવહારનો પણ તાળો આનાથી ખુલશે. નિશ્ચય વ્યવહારનો પણ તાળો આમાંથી ખુલશે. આ 5 તાળા તો આમાંથી જ ખુલશે. ચારે અનિયોગોના તાળા આમાંથી ખુલશે. સ્વતંત્રતાને જુઓ, નિરપેક્ષતાને જુઓ. હા, સામે વાળા કીધું સોનગઢ વાળા તો પાગલ છે, ગાંડા છે, એમને હોસ્પિટલમાં ભરતી કરો. તો ગુરુદેવ કહે કે ભાઈ તું ગાંડો છે, સાંભળતો ખરો, પાગલ તું છે, તને હોસ્પિટલમાં ભરતી કરવો જોઈએ. કોઈ દી નહીં બોલે, આમાં બોલે ગુરુદેવશ્રી. ગુરુદેવ હંમેશા એ બોલે ભૂલેલો ભગવાન છે, પણ આમાં થોડુંક વધારે ખારા થયા. અમે ગાંડા નથી, સોનગઢ વાળા તું ગાંડો છે, તને હોસ્પિટલમાં ભરતી કરવો જોઈએ. હા, ક્રમબદ્ધ ની બધી વાત વગેરે. હા, પ્રભુ તું માન કે ન માન પણ માને જ છું. માન કે ન માન પણ માને જ છૂટકો. હા, આવો આ અદભુત વ્યાખ્યાન. જેટલી કેટલી કથા કરીએ એટલી ઓછી છે. હા, તમારે બધા પાસે સમયસાર ખરો? અત્યારે સમયસાર લઈને બેઠા છો? હા, કા મેં કીધું તો હતું સમયસાર સાથે લઈને બેસો. વકીલ સાહેબ તો આમ બાળકની જેમ ના મોટી ના પાડે છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. મારે તમને છે ને એમાં એક બહુ સરસ બધાને એક મસ્ત હમણાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એક કળશ આવ્યો. સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ કળશ મારે તમને, જો હાથ વગે હોય તો લઈ લેજો હાથમાં, મજા આવશે તમને. સામે કળશ રહેશે ને તો મજા આવશે. 231 નંબરનો કળશ, 231. 231 નંબરનો કળશ નંબર છે 231. ઓકે, એમાં જોજો. બહુ મજાનો કળશ છે, થોડો આનંદ લેશો આપ. હા, આ તત્વનો આપણે આવો જ આનંદ લેવો જોઈએ. હા, બહુ જ મજા આવે. ખૂબ સરસ વાત છે એમાં. હા હા, એની મને તો એ કળશ એટલું ગમ્યું, જાણે કે આત્મખ્યાતિમાં સૌથી રસબસતું કળશ લાગ્યું મને. સૌથી રસબસતું જોરદાર કળશ.
એમાં ભાવના છે એની. 231 નંબરનો કળશ 231 છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. હા, નિશેષ કર્મ ફલ સંન્યસનાત્મમૈવમ સર્વ ક્રિયાંતર વિહાર નિવૃત્ત વૃત્તે ચૈતન્ય લક્ષ્મ ભજતો પ્રશમાત્મ તત્વમ કાલાવલીયમચલસ્ય વહત્વનંતા. આ કળશ બહુ મસ્ત કળશ છે. હા, જોયા? ફરી એકવાર જો શું કીધું? 231 નંબરનો કળશ સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એ કળશનો નંબર છે 39. હા, એક સેકન્ડ. 231 નંબરનો કળશ. અહીંથી છે ને સમય સારમાં ચારિત્રનો પ્રકરણ ચાલુ થાય છે. પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન. બહુ ગજબનો વિષય છે સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં. અહીંથી 49 બોલ આવે, 148 બોલ આવે. 148 કર્મ પ્રકૃતિની સંન્યાસની ભાવના. જ્ઞાનાવરણ તે હું નથી, મતિ જ્ઞાનાવરણ તે હું નથી, શ્રુત જ્ઞાનાવરણ તે હું નથી. એમ 148 કર્મ પ્રકૃતિના નામ લઈને સંન્યાસની ભાવના આમાં વ્યક્ત કરી. નિઃશેષ કર્મ ફલ સંન્યસનાત્મમૈવમ. નિઃશેષ કર્મ ફલ સંન્યસનાત્મમૈવમ. સર્વે કર્મોના સંન્યાસની ભાવના કરવાથી સર્વ ક્રિયાંતર વિહાર નિવૃત્ત વૃત્તે. હવે મારી વૃત્તિ કેવી બની? હવે મારો સ્વભાવ કેવો બને? હવે સર્વે કર્મ પ્રકૃતિઓના ત્યાગની ભાવના અંદરમાં ઘૂંટાય છે. ખ્યાલમાં આવ્યું? બસ છૂટો 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 છૂટો. હા, એટલી ગજબની ભાવના છે. એક સેકન્ડ. હું મૂળ સમયસાર છે ને મારી પાસે તો આમ 2-3 અહીંયા છે. કળજો માં શું કહે છે? समस्त कर्म के फल का संन्यास करने से, पहली लिटी, निःशेष कर्म फल संन्यासनात्ममैवम. निःशेष समस्त कर्म के फल का संन्यास करने से जो પછી चैतन्य लक्ष्म भजतो मैं चैतन्य लक्षणात्म तत्व को अतिशयता से भोगता हूं. ખ્યાલ માં આવ્યો? હું ચૈતન્ય ભગવાન આત્માને હવે ભોગું છું. આમાં લક્ષ્મી શબ્દ છે, ચૈતન્ય લક્ષ્મી. હવે આ જડ ધૂળ વાળી લક્ષ્મી નહીં, બહારની, આ અંદરની ચૈતન્ય લક્ષ્મી નો હું ભોગવટો કરું છું. और उसके अतिरिक्त अन्य सर्व क्रिया में विहार से मेरी वृत्ति निवृत्त है. હવે બધેથી હું છૂટો પડેલો છું. જો એક વ્યતિરેક દ્રષ્ટાંત આપું છું, સાંભળો. નેગેટિવ એક્ઝામ્પલ આપું. આઈસીયુ માં ભરતી હોય દવાખાને, વેન્ટિલેટર ઉપર હોય, ડોક્ટરે કીધું હોય 4 દિવસ થયા, 6 દિવસ થયા, 8 દિવસ થયા. હવે તમે ઘરના સભ્યો જ્યારે કહો ત્યારે તમે આ વેન્ટિલેટરની નળી કાઢી શકો છો. બસ એ 4, 6, 8, 10 કલાક એ દિવસ 2 દિવસના મહેમાન છે. મને બતાવો, અમસ્તે દુનિયાથી છૂટો હતો અને અમે એ છૂટો થયો, પણ જ્યાં સુધી સ્વસ્થ હતો બહાર કેટલા સંયોગો સાથે ચોંટ કરતો હતો. એ મારી દીકરી અને મારો દીકરો અને મારી પત્ની અને મારો જમીન જાયદાદ. હા, પણ દવાખાનાના પગથિયા ચડે અને વેન્ટિલેટર ઉપર જ્યારે પહોંચે તો દુનિયાદારીથી સંબંધો બધા છૂટા પડ્યા કે નહીં? હા, અને નજરો નજર આવા દ્રશ્યો આપણે નિહાળીએ છીએ ને, સેંકડો નજરો દ્રશ્યો એવા. અચલસ્ય મમ आत्म तत्व के उपभोग में अचल ऐसे मुझे. जो चौथी लिटी, कालावली अचलस्य वहत्वनंता. હવે આ આત્મ તત્વના ઉપયોગમાં બહેનારી મારી આ પરિણતિ, यह काल की आवली, કાળની આ આવડી પ્રવાહ રૂપે અનંત છે.
તે હવે આત્મ તત્વના ઉપભોગમાં જ વહેતું એટલે વહેતી રહે. મારે હવે પોતાની આત્મ પ્રવૃત્તિ સિવાય બીજું કશું જ કરવું જ નથી. હવે મારે મારા સ્વરૂપમાં લીન રહેવું છે. આ કળશ, આ ત્રીજી ગાથા સાથે મેં કોમ્બિનેશન કરું છું એનું. ક્યાં ત્રીજી ગાથા, ક્યાં 231 નંબરનો કળશ. હા, આનો હિન્દી અનુવાદ સાંભળો. હિન્દી અનુવાદ. હવે પોતાનામાં જ રહેવું. હા, સાધના કે રાસ્તે आत्मा के वास्ते चल रे राही चल, चल रे राही चल. ख्याल में आयो? आत्मा में दिन उदय हो, आत्मा में रात हो, आत्मा की बात हो, आत्मा में बात हो. बस आत्मा 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 आत्मा. આ ત્રીજી ગાથા આપણને એવી રીતે ખૂંટેથી બાંધે છે. એક પાંજરાપોળમાં ખૂંટા હોય, એ આ સમયસારનો ખૂંટો છે. આ શું સાંભળ્યું? આ સમયસારનો ખૂંટો છે. આ ખૂંટે સાથે બંધાઈ જાઓ. ખ્યાલમાં આવ્યું? જ્યાં ત્યાં મગજ મારી, જ્યાં ત્યાં બધા સંકલ્પ વિકલ્પ. કેટલી હોળી, કેટલી હોળી. હા, ખ્યાલમાં આવ્યું? આનો અનુવાદ જો સમયસાર 231 ની ગાથાનો ડોક્ટર બારીલ સાહેબે કરેલો અનુવાદ બહુ સરસ છે. सब कर्मों के फल से सन्यासी होने से. ગુરુદેવ એક બહુ સરસ વાત કરે છે. આ તો ભાઈ બાવો થાય તો સમજાય. તું બાવો જ છે, પણ હજી તને બુઆ થવામાં બહુ અભિમાન છે. હિન્દીમાં બુઆ કહેવાય અને ગુજરાતીમાં ફૈબા, જગત ફૈબા. આમાં છાતી ગદગદ થાય સામે વાળા જયારે કે ને અંકલ, આંટી, આંટા. આહા, કેમ આમ લૌકિક સંબોધનોમાં તને કેમ મજા બધી એટલી પડે છે? હા, વાંકાનેર વાળા. મને તો છે ને સુચિતા છે ને આંટી કહે. ઓહો, તને આસમાન જાતિ પર્યાયોના સંબોધનમાં એટલો તને અભિમાન ચડે છે? તને ભગવાન આત્મા શબ્દ કહે તો એમાં અભિનંદન નથી લાગતું? હા, ઘણાએ તો હજી વહાલથી કાકા કહે, મોટા કાકા. હા, કાકી, વંદના કાકી. હા, તમે વિચાર તો કરો, આ લૌકિક સંબોધનમાં શું રસ છે હાજી. હા, એમાં પછી નાનો હોય ને, નાનો ઘરમાં 3 વર્ષનો, એ દાદી 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 કરે. નાની નાની તો નાની તો એમને જ એને વગર પાણી પીવે તરસ छिपाય, વગર રોટલી એને ભૂખ મટી જાય. બહુ જ. અરે નાનકડી છોકરી છે ને, એ તો એટલી બધી નાની 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 નાની, મારા વગર તો રહે જ નહીં, મારા ખોળામાં જ આવીને બેસે. એ મોહ સેવેલે છો ને, અનાદિનો, અનાદિનો મોહ સેવેલો છે. એ મોહનો મહિમા આજનો નથી. હા, રાધિકા વાળા, બહુ ચોંટચોટ નહીં કરવાનું. તમે તમારી ઘરે, અમે અમારી ઘરે. હા, ખરેખર બધેથી અબદ્ધ સ્પષ્ટ પરિણતિ રાખવાની વાત છે. અબદ્ધ, આજે 15મી ગાથા ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. હા, બધેથી અબદ્ધ સ્પષ્ટ થાવ, ક્યાંય ચોંટ નહીં કરો. અમારા મામા તો બહુ જ વાલા. સીધી મુંબઈના અમારા મામા છે ને બહુ જ વાલા. એમ એ તારો રાગ બોલે છે.
કેટલી કશાયની ચિકાશ છે. હા, સમજાય છે? વર્ષોથી ન ધોયેલો પિત્તળનું વાસણ સાફ થઈ જાય, આ જ્ઞાનનું વાસણ સાફ નથી થતો. કેટલા આપણને ચોટ 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 ચોટ. હું તમને ખરેખર કહું, મારા સગાવાલામાં ન જાણે કેટલા મામાઓ અને ન જાણે કેટલી બહેનો 30 વર્ષથી કોઈને મળ્યા જ નથી. જગદીપભાઈ, મારા મમ્મી સિવાયના કજીન કેટલા 8, 10, 12 મામાઓ હશે, અને કજીન બહેનો તો લગભગ 7, 8, પણ એક કે બહેનને મેં 30, 35 વર્ષમાં મળ્યા નથી. બસ 8, 10 વર્ષથી જે છૂટા પડ્યા એ છૂટા જ પડ્યા. નિર્ગ્રંથો કા માર્ગ. અરે ક્યાં સંયોગોથી ચોટ 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 કરવાની વાતો છે બધી. હા, ભાભી અને ભાભુ. ભાભુ ભાભુ તો એવું લાગે જાણે પરમાણુ બોમ્બ હોય, એમ એટમ બોમ્બ. હા, અને બોલનારા પણ એટલા ભાવથી બોલે ને. ભાભુ શેના ભાભુ? હા, सब कर्मों के फल से सन्यासी होने से आत्म से अतिरिक्त प्रवृत्ति से निवृत्ति हो. आत्म से अतिरिक्त प्रवृत्ति से निवृत्त हो. जिद लक्षण आत्म को अतिशय भोग रहा हूं. सांभळो, मात्र भोग रहा हूं एम नहीं, अतिशय भोग रहा. શું કીધું? ઓલા ટોરા ટોરા હોય ને, ટોરા ટોરા શું કહેવાય? ઓલો આપણા રેસકોર્સ માં છે ને ટોરા ટોરા. તો ઓલા ટોરા ટોરામાં બેઠા બાદ છોકરાઓને તરત જ મજા નહીં આવે. આમ 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 ફરે ને 4 ગતિ 84 લાખ યોનિઓમાં, તો મજા આવે. એ મને તો ટોરા ટોરાનો દ્રશ્ય જોઉં એટલે 4 ગતિ અને 84 લાખ નું સાક્ષાત નાટક દેખાય. હા, અને ઘણાયને તો હા ફન વર્લ્ડ, ઘણાયને તો એ ટોરા ટોરાનો ઓલો ચક્કરડી બંધ થઈ જાય ને પછી ઉતરીને આવવું હોય ને, એમને એવું લાગે જાણે સિદ્ધશિલા પરથી ઉતરીને આવ્યા. ઘણાય તો એવા હોંશલા ફરીથી ટિકિટ લઈને બેસે, ફરીથી ટિકિટ લઈને બેસે. ફરી ફરી કેમ બેસે? કેમ કે ફરી ફરી ફરવાના સંસ્કારો સેવ્યા છે. તું શાંતિ રાખ. હા, તું શાંત રહે. સમજાય છે? તું શાંત રહે, તું શાંત થા, તું શાંત છે. શું કીધું? તું શાંત છે, શાંત રહે, શાંતિ રાખ. ઓમ શાંતિ શાંતિ. બે બહેનો જયારે બાજે ને, વંદનાબેન, આ બંને દીકરીઓ, 3 દીકરીઓ જયારે ભેગી થાય ને, કચકચ કચકચ કરે ને, તો તમારે શું કરવાનું? ઓમ શાંતિ શાંતિ શાંતિ. જોજો મજા આવી જાય. શાંતિમાં આનંદ છે, અશાંતિમાં આકુળતા છે. હા, चिद लक्षण आत्म को अतिशय भोग रहा हूं. यह प्रवृत्ति ही बनी रहे बस अमित काल तक. હવે અનંત કાળ સુધી મારી આવી પરિણતિ બની રહો. કેવી? મેં મારા સ્વરૂપમાં જ લીન રહો. આ ત્રીજી ગાથાનો સંદેશ, ત્રીજી ગાથાનો સંદેશ 231 નંબરની ગાથામાં. જો જો સાંભળો 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 સાંભળો, બહુ મજાની વાત યાદ આવી. કળશનો નંબર શું છે? 231. 2 એટલે બીજી ગાથામાં સ્વ સમય અને પર સમય આપણે જાણ્યા, અને ત્રીજી ગાથામાં આપણે આ એકત્વનો સ્વરૂપ સમજ્યા, અને પહેલી ગાથામાં વંદિત્વ સર્વ સિદ્ધે. 1 3 2, 2 3 1, 231. 2 3 5 થાય, 2 અને 3 5 થાય, અને 5 અને 1 6 થાય, તો 6 દ્રવ્યમય વિશ્વનો આ સાર છે. બસ આ એમ છે સાર, કે પોતાના સ્વરૂપમાં લીન રહો. ત્રીજી ગાથા ખ્યાલમાં આવી, 231મો કળશ ખ્યાલમાં આવ્યો, 2 3 અને 1 નો સરવાળો ખ્યાલ આવ્યો, 6 દ્રવ્યમય વિશ્વમાં ક્યાં રહેવા જેવું છે ખ્યાલ આવ્યો. હવે એમ નહીં બોલતા કાલાવાડ રોડ સૌથી સરસ, સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સૌથી સરસ, નહીં.
એક જ્ઞાયક ભાવ જાગતો જીવ ઉભો છે તે ક્યાં જાય, બસ તે જરૂર પ્રાપ્ત થાય. એવો આ અદ્ભુત આનંદમય વિષય. ખરેખર આવી રીતે આપણે તત્વને વાગોળવો. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो